નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે લો ઓફ અટ્રેક્શનનો પ્રયાસ કર્યો હોય અને એવું લાગ્યું હોય કે જાણે દિવાળ સાથે માથું પછાડી રહ્યા છીએ? કહેવામાં આવે છે કે તે એકદમ સરળ છે, છતાં પરિણામ ક્યાંય દેખાતા નથી. તો આજે આપણે આ નિરાશા પાછળનું સાચું કારણ શું છે એને ઊંડાણપૂર્વક વાત કરીશું. અને આજ તો મોટો સવાલ છે નહીં? આપણને કહેવામાં આવે છે કે આ પ્રક્રિયા સરળ છે, પણ જ્યારે એને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે તે એક સંઘર્ષ જેવું લાગે છે. જો તે આટલું જ સરળ હોય તો પછી આટલું મુશ્કેલ કેમ લાગે છે? તો આખી વાતને સમજવા માટે આપણે 5 મુખ્ય વિભાગોમાંથી પસાર થઈશું. આપણે સમસ્યાથી શરૂઆત કરીશું, એના મૂળ કારણ સુધી પહોંચીશું અને છેવટે એના ઉકેલ વિશે પણ વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મેનિફેસ્ટેશનનો વિરોધાભાસ. અહીં આપણે એ મૂળભૂત સંઘર્ષને સમજીશું જે સરળ સૂચનાઓ અને તેને અમલમાં મૂકવાની વાસ્તવિક મુશ્કેલી વચ્ચે થાય છે. આમાંથી કોઈ વાત જાણીતી લાગે છે? જાણે કોઈ અંદરની જ અદૃશ્ય શક્તિ પાછળ ખેંચી રહી હોય? આ બધી શંકા અને સ્વ-તોડફોડની લાગણીઓ સામાન્ય સંકેતો છે કે કંઈક ઊંડું ચાલી રહ્યું છે જે આપણી પ્રગતિને રોકી રહ્યું છે. તો આ બધા સંઘર્ષો પાછળનું કારણ શું છે? નવાઈ લાગશે, પણ સ્ત્રોત મુજબ આ બધું મનના માત્ર એક જ ચોક્કસ ભાગ તરફ ઇશારો કરે છે, અને એ છે આપણું ઈગો. હવે આપણા બીજા વિભાગ પર આવીએ. તમારા સર્વાઇવલ ઈગોને મળો. પણ એક મિનિટ, જ્યારે આપણે ઈગો શબ્દ સાંભળીએ ત્યારે તરત જ મનમાં ગમંડ કે અભિમાનનો વિચાર આવે છે. પણ અહીં આપણે એની વાત નથી કરી રહ્યા. આપણે એક અલગ, વધુ મૂળભૂત મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા વિશે વાત કરી રહ્યા છીએ. સ્ત્રોત ઈગોને આ રીતે વ્યાખ્યાયિત કરે છે: તે ચેતનાનો એ ભાગ છે જેનું મુખ્ય કામ, એકમાત્ર કામ, આપણને જીવંત રાખવાનું છે. એ કોઈ ઘમંડી વસ્તુ નથી, પણ એકદમ રક્ષણાત્મક છે. સમજો કે એ આપણો પર્સનલ બોડીગાર્ડ છે. તો ચાલો આ વાતને એકદમ સ્પષ્ટ કરી લઈએ. આપણે અહીં અહંકારી વર્તન વિશે વાત નથી કરી રહ્યા. આપણે એક ઊંડી, પ્રાથમિક સર્વાઇવલ વૃત્તિ વિશે વાત કરી રહ્યા છીએ, જે આપણા અસ્તિત્વ માટે જ કામ કરે છે. અને આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તો પછી આ સર્વાઇવલ ઈગોનું મુખ્ય લક્ષ્ય શું છે? એકદમ સિમ્પલ. બધું જેવું છે તેવું જ રહેવા દો. એને કોઈ પણ બદલાવથી ડર લાગે છે, ભલે ને એ બદલાવ સારો જ કેમ ન હોય, કારણ કે એના માટે જે અત્યારે છે એ સલામત છે, અને સલામતી જ બધું છે. ઈગોનું તર્ક એકદમ સીધો અને શક્તિશાળી છે. મને બદલાવથી ડર લાગે છે, બદલાવ મને મારી શકે છે. એને આપણી ખુશી, સફળતા કે આરામ સાથે કોઈ લેવા દેવા નથી. એનું એક જ કામ છે: અસ્તિત્વ ટકાવી રાખવું. અને એના માટે જે અત્યારે છે એ જ સાચું છે, કારણ કે આપણે જીવંત છીએ. ઓકે, તો ઈગો તો બદલાવનો વિરોધ કરશે. તો પછી રસ્તો શું છે? રસ્તો છે આપણા મનનો બીજો અત્યંત શક્તિશાળી ભાગ, અને એ છે આપણું અર્ધજાગ્રત સુપરકમ્પ્યુટર. અર્ધજાગ્રત મન એ એક જબરજસ્ત શક્તિ છે જે ઓટો પાયલટ પર કામ કરે છે. એ તર્ક નથી કરતું, એ સવારો નથી પૂછતું. બસ એકવાર એ કોઈ વાતને સાચી માની લે પછી એને હકીકત બનાવવા માટે કામે લાગી જાય છે. એને એક સુપરકમ્પ્યુટર તરીકે વિચારો. એ પડદા પાછળ રહીને અસંખ્ય ગણતરીઓ કરે છે, સાચા સંયોગો ઊભા કરે છે, અને આપણને સાચા રસ્તે ધકેલે છે. અને મોટાભાગે તો આપણને ખબર પણ નથી પડતી કે આ બધું થઈ રહ્યું છે. તો હવે આપણે મનના આંતરિક સંઘર્ષ પર આવીએ છીએ. આપણો ચોથો વિભાગ, મનનો શક્તિ સંઘર્ષ. અહીં ખબર પડશે કે શા માટે માત્ર ઈચ્છા શક્તિથી કામ નથી બનતું, અને ભૂતકાળના પ્રયત્નો કેમ નિષ્ફળ ગયા. જુઓ, અહીં પાવરનું બેલેન્સ કેવું છે. સૌથી નીચે છે આપણી સભાન ઈચ્છા શક્તિ, જે સૌથી નબળી છે. એનાથી વધુ શક્તિશાળી છે ઈગો, પણ સૌથી ઉપર, સૌથી શક્તિશાળી છે અર્ધજાગ્રત મન. એટલે જ માત્ર હું વધુ મહેનત કરીશ કહેવાથી ઈગોના પ્રતિકારને તોડી શકાતો નથી. સ્ત્રોતનું આ રૂપક તો એકદમ પરફેક્ટ છે. ઈચ્છાશક્તિથી ઈગો સાથે લડવું એ 600 પાઉન્ડના રેન્જ સાથે બાથ ભીડવા જેવું છે. એ લડાઈ જીતી જ ન શકાય. એટલે કે સીધો સંઘર્ષ અહીં જવાબ નથી. અને અહીં આવે છે સૌથી મહત્વનો મુદ્દો. ઈગો આપણો દુશ્મન નથી. એને વિલન તરીકે જોવાનું બંધ કરવું પડશે. એ તો આપણો એવો મિત્ર છે જે આપણું રક્ષણ કરવા માગે છે, ભલે એની રીત ખોટી હોય.
આ એક વિચાર જ બધું બદલી નાખશે. તો ચાલો હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ તરફ જઈએ, જ્યાં આપણે ઉકેલની વાત કરીશું. 5મો વિભાગ, તમારા ઈગોના ગેટને બાયપાસ કરવો. તો ઉકેલ શું છે? એકદમ સીધો. ઈગો સાથે લડવાને બદલે આપણે એની આજુબાજુથી નીકળી જઈશું. કારણ કે આપણે જોયું કે અર્ધજાગૃત મન ઈગો કરતાં ઘણું શક્તિશાળી છે. આપણે સીધો જ એની સાથે સંપર્ક કરીશું. આ વ્યૂહરચનાના 2 સરળ પણ શક્તિશાળી પગલાં છે. પહેલું, ઈગોના પ્રતિકારને શાંત કરો. એને ખાતરી આપો કે બધું બરાબર છે, બદલાવ સલામત છે. અને બીજું, જ્યારે ઈગોનો પહેરો થોડો ઢીલો પડે ત્યારે આપણું જે પણ લક્ષ્ય છે એને વિઝ્યુઅલાઇઝેશન જેવી તકનીકોથી સીધું જ અર્ધજાગ્રત મનમાં સ્થાપિત કરી દો. અને આ જ આખી ચર્ચાનો સાર છે. પરિવર્તન એ લડાઈ નથી, એ સમજણ છે. જ્યારે આપણે આપણી પોતાની સાયકોલોજીની વિરુદ્ધ નહીં પણ એની સાથે મળીને કામ કરીએ છીએ, ત્યારે પ્રતિકારને બદલે પ્રવાહનો અનુભવ થાય છે. તો ચાલો આ એક અંતિમ વિચાર પ્રેરક સવાલ સાથે આ વાતને અહીં પૂરી કરીએ. જરા વિચારો, જો મનનો આ સૌથી શક્તિશાળી ભાગ, આ સુપર કમ્પ્યુટર, સંપૂર્ણપણે આપણા લક્ષ્યોને પૂરા કરવા માટે કામે લાગી જાય, તો પછી શું શક્ય નથી?